विद्यार्थी मित्रों अहीं આગળ આપણે શું કરવાનું છે ધોરણ 10 ના અગાઉના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું છે। તો અહીં આગળ પ્રશ્ન નંબર છે સેક્શન બી લખેલો છે, ત્યાં આગળ બી સેક્શનમાં છે 2 માર્કનો પ્રશ્ન છે, એને આપણે કેવી રીતે સોલ્વ કરવાનો છે તે જોઈશું। 2023માં પૂછાયેલો છે। તો સૌથી પહેલાં આપણે વાંચી લઈએ શું છે રકમ આપણી। તો આપણી રકમ શું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ કે દ્વિઘાત બહુપદી x² + 2x - 8ના શૂન્ય શોધો। તો વિદ્યાર્થી મિત્રો તમે નીચે જશો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બધી લિંક મળી છે, તમામ એઝ એ વિષય વાઇઝ સેક્શન ABCDના પ્રશ્નો તમને મળી જશે। પરંતુ અહીં આગળ આપણે 2 ગુણમાં પૂછ્યું છે તો 2 ગુણ જેટલું જ કામ કરવાનું છે। તો શું કીધું છે, દ્વિઘાત બહુપદી x² + 2x - 8ના શું કીધું છે શૂન્ય શોધવાનું કીધું છે। શું કીધું છે, શૂન્ય શોધવાનું કીધું છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે ભૂલ ક્યાં પડશે અને તમે કોપી અને પેસ્ટ ક્યાં કરેલું છે એ જુઓ। હંમેશા જુઓ તો પરીક્ષામાં આ પ્લસ અને માઇનસની નિશાનીમાં તમારે ભૂલ પડવાની શક્યતા છે। હવે માની લો કે તમને રકમ કહી છે, તમે જો કોઈ જગ્યાએ કોપી કરીને દાખલો કર્યો હોય તો આ રીતે બને 2x - + 8 અને તમે બેઠો જવાબ લખીને આવી જાઓ કે સાહેબ આમાં આ રીતનું થાય। પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આગળ તમારે શું થશે, ભૂલ પડવાની શક્યતા છે। તો વિચાર કરો શું કહે છે, એ અને આર્યું શું છે, માની લો A, B અને C છે। તો મારો કહેવાનો મતલબ એમ છે કે શું કરવાના છે કે A અને Cનો આપણે શું કરીએ, એવા ભાગ પાડીએ કે વચ્ચે શું આવવો જોઈએ, B આવવો જોઈએ। એનો મતલબ શું થાય કે ચલો હું અને Cના એ રીતના ભાગ પાડીશ, A અને Cના એવા ભાગ પાડું કે વચ્ચે B આવવો જોઈએ। તો જો 4 × 4 કરો તો જવાબ શું આવશે, 4। તો 4 × 2 = 8 કરો તો જવાબ પણ શું આવે છે વિદ્યાર્થી મિત્રો, શું આવે છે, વચ્ચે B આવે છે। આ B આવી ગયો, હા। અહીંયા 8 આવી ગયો, હા 8 આવી ગયો। ખબર પડી ગઈ। તો હવે જુઓ આ 2 ભાગ કયા પડશે, તો x બરાબર 1 x નીકળી ગયો, બીજો શું ભાગ નીકળશે, x વત્તા શું નીકળશે વિદ્યાર્થી મિત્રો, જુઓ પહેલો ભાગ કયો નીકળ્યો, ડાયરેક્ટ કોમન કાઢતો હોય બરાબર, x કાઉન્સમાં x - 4 વત્તા બીજો ભાગ શું નીકળશે 2 શું નીકળશે વિદ્યાર્થી મિત્રો, ચલો એમ નથી કરવું, તમને પહેલાંથી સમજાવવાનો પ્રયાસ કરું, સાવ સહેલું છે, કશું જ અઘરું નથી। ચલો પહેલો ભાગ શું લો, x² વત્તા શું આવશે 4x, ઓકે કૌંસ પૂરો, ચલો વત્તાની નિશાની 2x - 8। હવે આમાંથી કોમન નીકાળો, કોમન એટલે કે આમાં સમાન શું છે, અહીં આગળ x સમાન છે, અહીંયા x સમાન છે, અહીં આગળ કશું સમાન નથી, શું નીકળશે, કોમન 4 નીકળશે। તો ચલો પહેલું શું નીકળશું, x નીકળ્યું કોમન, હા। હવે શું નીકળશે, x વત્તા 4 વત્તા અહીં શું કોમન નીકળશે, 4 નીકળશે, કે કેટલા નીકળશે વિદ્યાર્થી મિત્રો, 2 નીકળે, શું નીકળે, 2 નીકળશે। કેમ 2 નીકળશે, તો જો 2 × 1x માઇનસ અહીં શું આવશે, 4 આવશે। તો 2 × 2 = 2 × 4 = 8, ખબર પડી ગઈ, હા। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણી પાસે 2 ઓપ્શન બચ્યા છે, કયા ઓપ્શન બચ્યા છે, 2 ઓપ્શન બચ્યા છે। તો સાહેબ અહીં માઇનસની નિશાની છે, અહીં પ્લસની નિશાની, શું ફેર પડશે, જો કશું જ નહીં, શાંતિથી ત્યાં સમજો શું છે। તો હવે અહીં આગળ જો પ્રશ્ન શું કીધો છે આપણને, શૂન્ય શોધો। જો ગોખેલો જવાબ હશે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આગળ ભૂલ થશે। તો હવે તમારે શું કરવાનું છે, એક મૂલ્ય શું આવ્યું, x વત્તા 4 આવ્યું, શું આવ્યું, x વત્તા 4 આવ્યું। હવે હંમેશા બંને મૂલ્ય કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, શું હોવા જોઈએ, સમાન હોવા જોઈએ। અહીંયા x + 4 છે તો અહીં આગળ x + 4 જ થવું જોઈએ, પણ નથી થતું, તો આપણે શું કરીશું, નિશાની બદલશું। તો x વત્તા 4 બરાબર જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, x બરાબર પહેલો શું મળશે, -4 મળશે, શું મળશે, -4। ચલો હવે અહીં આગળ શું આવશે, x વત્તા 2 આવશે। હવે કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો મને કે x + 2 આવે કે x - 2 આવે। હવે તમે આટલું બધું શીખ્યા છો વિદ્યાર્થી મિત્રો, તમે તો આ રિવિઝન જ છે તમારું, ઓકે। તો રિવિઝન તો છે પણ સાથે સાથે આપણે એ જોવાનું છે કે આપણી ભૂલ ક્યાં પડે છે મિત્રો। તો જુઓ હવે આ નિશાની શું થશે વિદ્યાર્થી મિત્રો, બદલાશે। તો નિશાની બદલાશે તો શું થશે, અહીં આગળ પણ નિશાની બદલાશે, તો x માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, x - 2। તો જો x - 2 બરાબર 0, તો x બરાબર શું આવી ગયા, 2 આવી ગયા। તો વિદ્યાર્થી મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમને ક્યાં આગળ ભૂલ પડે છે। તો આપણા 2 જવાબ શું આવી ગયા, x - 4 અને x બરાબર 2। તો આપણા 2 ગુણ શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પાકા થઈ ગયા છે। જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય વિદ્યાર્થી મિત્રો તો તમને નીચે શું આપેલી છે, નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો। આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો। જય હિન્દ, જય ભારત।